Hello friends, welcome to online lecture series. I am Prakash Virja and now the start of question number 18. Parity. Parity means the એકરૂપતા કે કોઈ બે ફંક્શનને આપણે સરખા સાબિત કરી શકીએ તો બંને સરખા છે એવું આપણે ક્યારે કહી શકીએ કોઈ એમાં પેરિટી છે એવું કહેવાય. તો ફોર અ પોટેન્શિયલ ફંક્શન સાયમેટ્રિક ઇન એક્સ એક્ઝામ્પલ તરીકે આપણે પોટેન્શિયલ એનર્જી માટેનો વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ એક્સ. તો અહીંયા આપણે વી એક્સ ફંક્શન અને વી ઓફ માઇનસ એક્સ ફંક્શન બંને કેવા છે? સમાન છે. એટલે બંને ફંક્શન વચ્ચે શું રહેલું છે? પેરિટી રહેલી છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ક્યારે થાય? તો એ ઇવન ફંક્શન હોય છે ત્યારે. ઓકે, વી ફાઇન્ડ ધેટ ધ આઇગન ફંક્શન આર ઇવન ઓર ઓડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ચેન્જ ઇન સાઇન ઓફ એક્સ. આઇગન ફંક્શન છે એ ઇવન અને ઓડ ક્યારે હોય? તો એના સાઇન છે, એટલે સાઇન મીન્સ નિશાની, પ્લસ છે કે માઇનસ, એ કોની સાથે રહેલી છે? એક સાથે. ચેન્જ થાય છે કે નહીં એની ઉપર આધારિત રાખી. જો ચેન્જ થઈ જાય છે કે માઇનસનું પ્લસમાં કન્વર્ટ થાય તો એ ફંક્શન કેવું છે? ઇવન. અને માઇનસનું માઇનસમાં કન્વર્ટ થાય તો એ શું છે? ઓડ. વી કેન સી ધીસ બાય ચેન્જિંગ ધ સાઇન ઓફ એક્સ in the Schrodinger equation with v of x is equal to v of minus x. ઓકે, તો આપણે આ સિસ્ટમ કે ચેન્જિંગ ઓફ સાઇન એ સિસ્ટમને આપણે શ્રોડિંજર ઇક્વેશનમાં આપણે એડ કરવાની છે. તો શ્રોડિંજર ઇક્વેશન શું હતું? વન ડાયમેન્શન ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન ઇઝ એચ કટ સ્ક્વેર અપોન 2m. પણ અહીંયા માઇનસ લગાડ્યા છે. અહીંયા આપણે વી ઓફ એક્સ, એક્સ સાઇન કેવા લેવાના છે? બધા જ માઇનસ. ડેલ સ્ક્વેર સાઈ અપોન માઇનસ એક્સ અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ વી ઓફ એક્સ ઇન્ટુ સાઈ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ ઓફ માઇનસ એક્સ. તો આ શ્રોડિંજર ઇક્વેશન આપણે ઇવન પેરિટી માટે એનું લીધું છે. મીન્સ કે માઇનસ સાઇન ઇઝ ઇક્વલ ટુ પ્લસ સાઇનમાં કન્વર્ટ થઈ જશે. નાવ thus psi of x and psi of minus x are solution with the same eigenvalue and hence they can differ at best by a multiplicative factor I of a. એક્ઝામ્પલ તરીકે આપણે લેવાનું છે. અહીં કોઈ પણ ઇવન ફંક્શન સાઈ નામનું ઇવન ફંક્શન હોય તો એને માઇનસ સાઇન રિમૂવ કરીને આપણે કોઈ એક અચળાંક એડ કરવાનો છે. તો અહીં આપણે અચળાંક એડ કરેલો છે કે સાઈ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન સાઈ ઓફ એક્સ. તો જે માઇનસ સાઇન હતું એક્સનું, જે આ માઇનસ સાઇન હતા એ કન્વર્ટ શેમાં કરી નાખ્યા છે? તો કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર એપ્સિલોનમાં કન્વર્ટ કરી નાખ્યા છે. ઓકે, તો એ આપણે આ આઇગન વેલ્યુ માટે, આઇગન ફંક્શન માટે લેવાની થશે. ઇફ વી ડિફાઇન અ પેરિટી ઓપરેટર પી વિચ કોઝ એન ઇન્વર્ઝન ઓફ કોર્ડિનેટ ધેન, હવે આપણે ઇન્વર્ઝન કોઈ પણ ફંક્શનનું ઇન્વર્સ એટલે કે પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ, ઇન્વર્ઝન માટે કોઈ અચળાંકનો ઉપયોગ, કોર્ડિનેટનો ઉપયોગ કરવાનો થશે. જસ્ટ પી ઓફ સાઈ એક્સ, તો પીને કન્વર્ટ શેમાં કરીને? ઇન્વર્ઝનમાં. તો સાઈ માઇનસ એક્સમાં પી વયા ગઈ એમાં. હવે માઇનસ સાઇન આપણે આગળ લાવવા હોય તો માઇનસ કોઈ અચળાંકમાં કન્વર્ટ થશે. અહીંયા આપણે શું લીધું? તે સાઈ ઓફ એક્સ લીધા છે. ફરીથી આ ફંક્શન રિપીટ કરાવો. પી ઓફ સાઈ એક્સ હતા, એ પીને અચળાંક છે, ઇન્વર્સ કન્વર્ટમાં થઈ ગયા તો શું થઈ ગયું? સાઈ ઓફ એક્સ. વળી પાછળ ઇન્વર્સ લીધા તો સાઈ ઓફ પ્લસ એક્સમાં શું ઇન્વર્ઝન થઈ ગયું? લેમ્બડા. ઓકે, ના એવી રીતે ડબલ ડેરિવેટિવ માટે આપણે જોવાનું છે. પી ઇન્ટુ પી સ્ક્વેર સાઈ ઓફ એક્સ આપેલા છે. શું આપેલું છે? પી સ્ક્વેર સાઈ ઓફ એક્સ. તો એમાંથી એક પીને જવા દો અને શું થઈ ગયા છે? સાઈ ઓફ ફંક્શન માઇનસ એક્સ થઈ ગયા. રેડી. વળી માઇનસ સાઇન એક્સનું કન્વર્ટ કેમાં કરવાનું છે? પ્લસ સાઈમાં. તો આ લેમ્બડા આવી ગયા આગળ. નાવ લેમ્બડા પી સાઈ ઓફ એક્સ વધ્યા છે. હવે તમે જોઈ શકશો કે પાછું આપણે આપીને તમારે સાઈમાં કન્વર્ટ કરવા શું થશે? તો કે સાઈ છે એ માઇનસ એક્સ થઈ જશે. તો અહીં સાઈ ઇન્ટુ સાઈ લેમ્બડા ઇન્ટુ સાઈ માઇનસ એક્સ. વળી માઇનસ સાઇન આપણે પ્લસ સાઇનમાં કરવું તો એક લેમ્બડા આવી જશે. તો લેમ્બડા ઇન્ટુ લેમ્બડા સાઈ એક્સ. તો શરૂઆતમાં તમે જોઈ શકશો પી ઇન્ટુ પી સાઈ એક્સને આપણે કેમાં કન્વર્ટ કરી નાખ્યું? લેમ્બડા સ્ક્વેર સાઈ ઓફ એક્સમાં. નાવ the left hand side the obviously psi of x because 2 inversion of the coordinate is the coordinate itself. This gives by lambda square is equal to 1 or lambda is equal to plus or minus 1.
Therefore the eigenvalue of the parity operator are plus or minus 1. તો આ ફંક્શનની આઇગનવેલ્યુ ઓપરેટરની વેલ્યુ કેટલી છે? તો કે લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો લેમ્બડાની વેલ્યુ શું થશે? પ્લસ ઓર માઇનસ 1. તો આ ફંક્શનમાં આઇગનવેલ્યુ મીન્સ કે આ લેમ્બડા સ્ક્વેર શું છે? આઇગનવેલ્યુ છે. તો આઇગનવેલ્યુ કેટલી થશે? પ્લસ ઓર માઇનસ 1. નાવ p psi x is equal to psi x or p psi x is equal to minus psi x. ઓકે, તો બે વેલ્યુ હતી પ્લસ, તો પ્લસ માટેનું psi x થશે અને માઇનસ માટેનું p ઓફ માઇનસ psi x થશે. ઓકે, આઇગન વેલ્યુની વેલ્યુ મૂકી દીધી છે. સચ આઇગન ફંક્શન નોટ હેવિંગ અ ડિફાઇનાઇટ પેરિટી કેન ઓલવેઝ બી રાઇટન એઝ. ડિફાઇનાઇટ પેરિટી માટે આપણે શું લખી શકશું? તો ડિફાઇનાઇટ પેરિટી માટે કે કોઈ પણ બે ફંક્શન છે એની બે વેલ્યુ છે, ઇવન અને ઓડ. તો કોઈ પણ પી ઓફ એક્સ અચળાંક છે, પી ઓફ ઈ એટલે ઇવન ફંક્શન અને પી ઓફ ઓડ ફંક્શન. તો વેર સાઈ ઓફ ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 સાઈ ઓફ એક્સ પ્લસ સાઈ માઇનસ એક્સ એન્ડ હેઝ અ ઇવન પેરિટી. તો બે કી પેરિટી માટેનું સૂત્ર છે તો કે સાઈ ઓફ ફંક્શન ઇઝ ઇવન પેરિટી ઇઝ ઇક્વલ ટુ 1/2 સાઈ ઓફ એક્સ પ્લસ સાઈ ઓફ માઇનસ એક્સ. ઈ છે એટલે ઇવન ફંક્શન છે. અહીંયા ઇવન પેરિટી માટે પોઝિટિવ ચાર્જ આવશે. નાવ સાઈ ઓફ ઓ એક્સ એટલે કે ઓડ પેરિટી માટે 1/2 સાઈ ઓફ એક્સ માઇનસ સાઈ માઇનસ એક્સ એઝ અ ઓડ પેરિટી. તો અહીં ઓડ પેરિટી માટે બંને ફંક્શનની તફાવત એટલે કે માઇનસ સાઇન આવશે. ઓકે, thus it is always possible to construct solutions which are either symmetric or anti-symmetric. તો કોઈ પણ બે ફંક્શન મળે છે, એક ફંક્શનનું સાયમેટ્રિક ફંક્શન મળશે અને બીજું એમએસઆઈનું કેવું મળશે? એન્ટી સાયમેટ્રિક. એટલે પોઝિટિવ હોય તો નેગેટિવ, નેગેટિવ હોય તો પોઝિટિવ. નાવ રિપીટ. પેરિટી મીન્સ કે એકરૂપતા, સમાનતા, કે બે ફંક્શન વચ્ચે શું સમાનતા છે? તો કોઈ બે ફંક્શન હોય વી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઓફ માઇનસ એક્સ થતું હોય તો આ બે ફંક્શન કેવા છે? પેરિટીમાં છે એમ કહી શકાય. તો નાવ શ્રોડિંજર ઇક્વેશન માટેનું આપણે પેરિટી ઇક્વેશન લીધું હતું h²/2m ડેલ સ્ક્વેર એક્સની જગ્યાએ શું બદલી લીધા છે? માઇનસ એક્સ અપોન dx² પ્લસ વી ઓફ એક્સ ઇન્ટુ સાઈ ઓફ માઇનસ એક્સ પ્લસ ઈ સાઈ ઓફ માઇનસ એક્સ. આ છે શ્રોડિંજર ઇક્વેશનનું પેરિટી માટેનું ઇક્વેશન. ઓકે, નાવ thus psi of x and psi of minus x are solution with the same eigenvalue and hence they can differ at by multi. કોઈ પણ બે ફંક્શનની સેમ વેલ્યુ હોય તો સેમ વેલ્યુ ન થાય એના માટે કોઈ એક અચળાંક આપણે એડ કરવાનો છે, જેને શું કહેવાય? મલ્ટિપ્લિકેટિવ ફેક્ટર. તો અહીં આપણે આ ફંક્શનમાં અહીંયા સાઈ લીધો છે, સોરી એપ્સિલોન લીધો છે, આઇગન વેલ્યુ છે. નીચે કોઈ ફંક્શનમાં આપણે લેમ્બડા લીધો છે. ઓકે, તો શું છે અહીંયા? પી છે આઇગન વેલ્યુ માટેનો ઓપરેટર છે, સાઈ ઓફ એક્સ ફંક્શન છે, જ્યારે લેમ્બડા શું છે? આઇગન વેલ્યુ. Ready? The left hand side is obviously psi of x because two inversional of coordinate. The coordinate it L shape that gives. તો અહીં લેમ્બડા સ્ક્વેર બરાબર શું થશે? તો એની વેલ્યુ લઈ લીધી છે પ્લસ ઓર માઇનસ 1. તેથી સાઈ ફંક્શન શું બનશે? આઇગન વેલ્યુ તમને પ્લસ ઓર માઇનસ 1 મળી છે. સાઈ ફંક્શન p psi of x is equal to psi of x અને p psi of x is equal to -1 ની વેલ્યુ છે માઇનસ psi of x. એ જ રીતે અહીંયા બે ફંક્શન મળશે. ઇવન ફંક્શન માટે psi of ex is equal to 1/2 psi of x પ્લસ psi માઇનસ x. ઇવન ફંક્શન માટે પ્લસ આવશે અને ઓડ ફંક્શન માટે 1/2 psi of x માઇનસ psi માઇનસ x, એમાં માઇનસ આવશે. તો આ આપણે પેરિટી નામનો ઇક્વેશન અહીંયા પૂરો થાય છે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.